શું નામ તમારું? અરવિંદ અરવિંદભાઈ. કયું ગામ? શેરવ, શેરાઉન. તાલુકો? તાલુકો થરાદ, જિલ્લો? જિલ્લો બનાસકાંઠા, પણ હવે ભાવતરાજ. એવું છે એમ. બરાબર બરાબર. નવો બનાવી દીધો. હા, નવો. બરાબર, સરસ. કેટલા સમયથી તમે આ પ્રાકૃતિક ખેતી કરો છો? 6 થી 7 વર્ષ, 7-8 જેવા થયા છે. બરાબર. તમે જે પહેલાં કરતા હતા બરાબર, અને હવે પણ આ કરો છો. ધારો કે મેં તમને આ કૃષિ પ્રગતિ એપ્લિકેશન સમજાઈ અને ડાઉનલોડ કરાવી, હા, બરાબર, હા. એમાંથી તમને પણ શું વધારે જાણવા મળ્યું ને આમાં ફાયદો, એની થોડી વાત કરીએ આપણે. હા, એના માટે પહેલાં કરતાં આમાં ફાયદો વધારે જાણવા મળ્યો. બરાબર. એમના આધારે બધો કઈ વસ્તુની કેટલો ભેજ છે, બીજું વાતાવરણ, હવામાન, બીજું એમાં જાણવા મળે, એટલે એનાથી ફાયદો પણ વધારે થાય છે. અને એનાથી ઉત્પાદનમાં પણ વધારો થયો. એના દ્વારા તમને કઈ ટાઈમે કઈ ઋતુએ વાવેતર કરવું એ બધું તમે એપ્લિકેશન? હા, એમાં બધું કયા ટાઈમમાં કઈ પાકનું વાવેતર કેવું કરવું, વાતાવરણ અનુકૂળ કયા લાગે, એટલે એના માટે. અને કઈ કઈ ખેતી પ્રવૃત્તિ કરો છો તમે? દાડમની અને પપીતા છે, બરાબર, પછી કોઈ મરચાં છે, એવું બધું છે. બધી એપ્લિકેશનના આધારે કરો છો? બધું એપ્લિકેશનના આધારે. બરાબર. પહેલાં એમ કરતા, પણ હવે આ એપ્લિકેશનના આધારે બધું એના આધારે જ બધું જોઈને કરવાનું બધું. તો તમે હવે આ એપ્લિકેશન વિશે ખેડૂત મિત્રોને શું કહી શકો? આ એપ્લિકેશનના ખેડૂત મિત્રોને એવું કહું છું કે બધા પણ વાપરો, અને આના આધારે પણ ફાયદો પણ વધારે થાય છે, અને જાણવા પણ મળે છે. અને બધું ટાઈમસર બધી વસ્તુ થતી હોય તો એમાં ઉત્પાદન પણ સારું મળે. સરસ સરસ, જોરદાર.